મારું નામ કલ્પેશ પરમાર છે. હું પેથોલોજી ડિપાર્ટમેન્ટમાં લેબોરેટોમિસ્ટ તરીકે મેં મારી જર્ની ચાલુ કરેલી. મારું નામ દેવાંગ પટેલ છે. હું એઝ અ એકાઉન્ટમાં એક્ઝિક્યુટિવ તરીકે જોઈન થયો હતો. મને 7 વર્ષ થયા છે. અત્યારે હું એઝ એસોસિએટ મેનેજર તરીકે ડિપાર્ટમેન્ટમાં જોબ કરું છું. નમસ્તે, મારું નામ હેમલ દવે છે. હું અહીંયા 6th ફ્લોર પર નર્સિંગ ઇન્ચાર્જ તરીકે છેલ્લા 7 વર્ષથી વર્ક કરું છું. હલો, મારું નામ બીજલ છે, બીજલ એસ રાવલ. 6th ફ્લોર પર કામ કરું છું અને એક ફેમિલીની જેમ અમે લોકો રહીએ છીએ. બહુ ઘણો બધો સપોર્ટ છે. 2018 હું यहाँ काम करूँ છું. मेरा नाम डॉक्टर विशाल मंडलोई है. मैं केडी हॉस्पिटल में पिछले 5.5 साल से काम कर रहा हूँ. केडी हॉस्पिटल में फ्लोर वाइज बिलिंग और रूम वाइज बिलिंग, डिजिटल बिलिंग ये हमने इनोवेटिव तरीके से चालू किया है, जो हमारा अभी हमारे बिलिंग का पार्ट हो गया है या हमारे जो सिस्टम का एक पार्ट हो गया है, जिसमें बहुत प्राउड फील करता हूँ कि जिसमें वो चीज़ हमें नए तरीके से करने को मिली. મારો ગ્રોથ એક્ઝિક્યુટિવથી અત્યારે હું એઝ એસોસિએટ મેનેજર તરીકે અત્યારે ડિપાર્ટમેન્ટમાં જોબ કરું છું અને મને સારું અત્યારે પ્રમોશન આપ્યું છે. એટલે હું કેડીનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારા ગામમાં ડ્રેસિંગ મને બહુ ગમે છે. જેથી ડ્રેસિંગ કરાવવા ગમે છે. જે ડૉક્ટર સાથે ઓર્થોપેડિક છે કે સર્જિકલના કોઈ ડૉક્ટર છે એમની સાથે મારે કામ કરવું બહુ જ ગમે છે. આટલા વર્ષથી હંમેશા કંઈક શીખ્યો છું અને હંમેશા એપ્રિશિએટ કરવામાં આવે છે મેનેજમેન્ટ તરફથી અને એચઓડી મેનેજર્સ બધા તરફથી, અને હું એના માટે બધાનો ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ કેડી હોસ્પિટલ. કેડી હોસ્પિટલ એક કહેવાય કે હોસ્પિટલ છે, બટ મારા માટે એક મારું બીજું ફેમિલી છે. અહીંના બધા જ એચઓડીઝ અને ટોપ મેનેજમેન્ટનો અમને ખૂબ સારો સપોર્ટ મળે છે અને હું ખૂબ ખુશ છું કે હું અહીંયા કેડી હોસ્પિટલના કેડી ફેમિલી મેમ્બર્સ એક છું.